નમસ્કાર મિત્રો, એક પ્રવાસી ચેનલ પર આપનું સ્વાગત છે। એ પહેલા જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે આ વિડીયો શેર કરજો। અને અત્યારે સીઝન છે, ગુંદાનું શાક એકવાર અવશ્ય ખાજો। આજનું વનસ્પતિ વિશેષ ગુંદા, હિન્દી બહુવાર, અંગ્રેજી કોર્ડિયા માઇક્સા એ એક વનસ્પતિ છે જેના વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે। ગુંદાના ફળનું કદ અને આકાર સોપારી જેવા જ હોય છે। કાચા ગુંદાના ફળમાંથી શાક તથા અથાણા, આચાર પણ બનાવવામાં આવે છે, જ્યારે પાકી ગયેલા ગુંદાના ફળ મીઠા હોય છે તથા તેની અંદર ગુંદરની માફક ચીકણો અને મીઠો રસ હોય છે, જે શરીરને જાડું બનાવે છે। ગુંદાના ઝાડ ઘણા મોટા હોય છે અને તેના પર્ણો ચીકણા લીસા હોય છે। દક્ષિણ ભારત, ગુજરાત અને રાજસ્થાનના લોકો નાગરવેલના પાનની જગ્યા પર ગુંદાના પાનનો ઉપયોગ કરી લેતા હોય છે। ગુંદાના પાનનો પણ નાગરવેલના પાન માફક જ સ્વાદ હોય છે। ગુંદાના ઝાડની અલગ અલગ 3 થી 4 જાતિઓ હોય છે, પરંતુ તેમાં 2 મુખ્ય છે, જેને હિન્દી ભાષામાં લમેડા અને લસોડા કહેવામાં આવે છે। નાના ગુંદા અને મોટા ગુંદા એવા નામથી પણ આ જાતો ખૂબ પ્રસિદ્ધ છે। ગુંદાના ઝાડનું લાકડું અત્યંત ચીકણું અને મજબૂત હોય છે। ઇમારતી કામ માટે ગુંદાના ઝાડના લાકડામાંથી તખ્તા બનાવવામાં આવતા હોય છે અને બંદૂકનો કુંદો બનાવવા માટે પણ તેનો ઉપયોગ હોય છે। આ ઉપરાંત અન્ય કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે। ગુંદો સમગ્ર ભારતમાં જોવા મળતું વૃક્ષ છે। મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે। ગુંદો જેના અડધાથી 1 ઇંચના વ્યાસના કાચા હોય છે, ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે। ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે। વધુ રોગોને ઉખાડીને ફેંકનાર બીજું એક નામ શેલું છે। ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ છે। સ્વાદે તે મધુર અને કંઈક અંશે તુરો છે। તેની છાલ તુરી અને કડવી છે। પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે। તે ઠંડી પ્રકૃતિ ધરાવે છે। તેની છાલ કષાય, રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે। પર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે। વીછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે। ના જીવજંતુ, મધમાખી વગેરેના ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે। મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઉકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં 2 વાર આપવાથી પાચન તંત્રને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે। બરાબરથી વધુ રક્તપિત્તના રોગમાં તેની પિત્ત શામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઉપયોગી છે। તેથી રક્તપિત્તવાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રક્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે। વધુ તાવના દર્દી માટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતા તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે। તે તાપમાન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે। ગુંદાના ફૂલનું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે। એ એમના ફળનું પણ શાક બને। એક વાત ખાસ, એમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે।